ફાઇનલી મિત્રો અત્યારે સંસ્કાર મંદિર પહોંચી જાય છે ને આ માણસને છોકરીઓ જેમ વાર લાગે. આ દર્શન તો થઈ ગયા પણ અચાનક જો વરસાદ આવવા મળ્યો તો પોલીસ સાથે આર્મી પણ છે. એ બસ અરે મોદી કાકા છે. હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું મારા નવા બ્લોગમાં. તમે થંબનેલના ટાઇટલ તો જોઈ જ લીધું હશે. તો આજે છે રથયાત્રા, તો અમે જઈએ છીએ રથયાત્રા જોવા. તો તમને પણ દેખાડું, બ્લોગ સ્કીપ ન કરતા. તો ચાલો કન્ટિન્યુ. આ માણસને છોકરીઓ જેમ વાર લાગે. કારુનો તૈયાર થવા જશે. તો થોડો થઈ જશે ને કાળિયો તો કાળિયા. આગળ જેટલી જોતા એવા આ બધે વરસાદ આવી ગયેલો છે. તો અમને ક્યાંય વરસાદ મળ્યો નથી. તો સારું કહેવાય. હા, હા એમ કહેશે રથયાત્રા આમ છે ને પણ ટ્રાફિક તો અહીંયા જ છે. હા પણ ગમે ત્યાં ટ્રાફિક ગમે ત્યારે ટ્રાફિક જ હોય. ફાઇનલી મિત્રો અત્યારે સંસ્કાર મંદિર પહોંચી જાય છે ને પબ્લિક જો બધું રથ વાટે દર્શન કરવા ઊભું છે. કા ભાઈ બંધો કા રથ વાટે ઊભા છે ને બધા. હા, તો આપણે હાલો તમને રથના દર્શન કરાવી દઉં. તો ફાઇનલી આપણને રથ જોવા મળી ગયો છે. તમે પણ દર્શન કરી લો. ઝૂમ કરું થાય એટલું દેખાય તો. દર્શન તો થઈ ગયા પણ અચાનક જો વરસાદ આવવા મળ્યો તો અમે જાય છે ખટેરા જોવા. કારણ કે એમાં બધું શણગારેલું હોય તો એ જોવા જવું છે. ખટરા ને એવું જોવા જવું છે ને. હા જવું ને. હા, આમાં શંકર ભગવાન ભરેલા છે અને આમાં તો બધા બસ આમ મનોરંજન બહુ કરે છે. અને જે જોવાનું હતું એ જોવા આવી ગયા છે. હનુમાન દેખાઈ જશે આપણને. બંબુસ એ મોઢું ન દેખાય. તો પોલીસ સાથે આર્મી પણ છે. તો એ બસ અરે મોદી કાકા છે. એ બસ કોબરા કમાન્ડો છે. યાત્રાનો રથ હોય ગયો એટલે આ બધી સફાઈ ચાલુ થઈ ગઈ ભાવનગરમાં. યાત્રા જોઈને બીજા આવ્યા અને હવે અમારા સાવનભાઈને થોડીક ભૂખ લાગી ગઈ છે એટલે જઈથી નાસ્તો કરવા. અને કોમેન્ટમાં જઈ જગન્નાથ લખી દેજો. કા હા હો લખી દેજો. કાંક નાસ્તો કરી લઈએ સારો પહોંચે કે જગન્નાથની રથયાત્રા પૂરી કરી નાખી ને ત્યાં જોઈ નહીં નાસ્તો કરી લે ને ખાવાનું હોય તો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. શું છે પેંડા બેંડા શું છે એમ કહું છું. આને ના પાડું ને ગાડી આંકવાની તો ના ઢેણિયા. સાવન કુમાર. ઘરે આવી ગયા, ચા પાણી પી લીધા. મારા ભાઈની જો વન ખારા કરે છે. ઘરે કારીગર છે એ અમારે.
હાથે જ બધું કર્યા કરે. આ 4 વ્હીલમાં વન નાખવાનો છે. કાંક બંધ થઈ ગયો છે, શું થયું કંઈ ખબર નથી. પછી ચેકિંગ કરે છે ને હવે જો વગાડે છે, પછી એમાં ફિટ કરી દે છે. ફાઇનલી વન સારા કરી નાખ્યા છે. કહું નહીં, ઘરે કારીગર છે અમારે, હાથે જ વગાડે. 2 સાલ થઈ ગયા ને તો 2 વાગશે. અને તમને ઓલા વ્લોગમાં જણાવ્યું હતું કે આ ગાડી ભરવાની છે. જો આ ભરાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ, ઓકે. લાઇટો નથી નાખી, ખાલી એટલો ફેર છે. અને આ તો ઓર્ડર કરી આવી રથયાત્રામાં જઈને, એટલે રથયાત્રામાં શોભાયાત્રામાં ગઈ હતી રીતસર. જો આવું મસ્ત મજાનું વાતાવરણ હોય, અહીંયા આપણું ઘર હોય અને સામે આ 2 ગાડી પડી હોય, કેવું લાગે? એક નંબર લાગે ને. મહાદેવ નીચે તાંબકના ડુંગરા નજારો લો.